નમસ્તે. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જાભાઈ વિદ્યા મંદિર દ્વારા આયોજિત બાળ પ્રતિભા સ્ટુડિયોમાં હું જોશી શ્રેષ્ઠ આપનું સ્વાગત કરું છું. આજે આપણે ભારતના કેટલાક રાજ્યો અને તેમના પ્રખ્યાત નૃત્યો વિશે વાત કરીશું. તો આજે આપણી સાથે છે પ્રજાપતિ હનીબેન, નમસ્તે, અને જોશી દીક્ષિતાબેન, નમસ્તે. ભારત એક વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે, જેમાં કુલ 28 રાજ્યો આવેલા છે. તે દરેક રાજ્યને પોતાની એક આગવી ઓળખ હોય છે. તો આજે આપણે એવા કેટલાક રાજ્યોના પ્રખ્યાત નૃત્યો વિશે વાત કરીશું, જેની શરૂઆત આપણે આપણા રાજ્ય ગુજરાતથી કરીશું. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતનું લોકનૃત્ય ગરબા છે. હવે હું દીક્ષિતાબેનને કહીશ કે આપણને ગુજરાતના લોકનૃત્ય ગરબા વિશે થોડી માહિતી આપે. નમસ્તે. ગુજરાતનું પ્રસિદ્ધ નૃત્ય એટલે કે ગરબો. ગરબો એ બ્રહ્માંડનું પ્રતીક છે. માતા જગદંબાની પૂજાનું ઉપાસનાનું પ્રતીક એટલે કે આપણા લોકનૃત્ય ગરબા. ગરબા એ ભારતમાં જ નથી, આખા વિશ્વમાં રમવામાં આવે છે. હવે હું હનીબેનને કહીશ કે પંજાબના લોકનૃત્ય ભાંગડા વિશે આપણને થોડી માહિતી આપે. નમસ્તે. ભારતીય ઉપખંડના પંજાબ વિસ્તારનું એક પરંપરાગત લોકનૃત્ય છે. 2001 અનુસાર ભાંગડા ખાસ કરીને એપ્રિલ અને મે મહિનાના પ્રથમ ક્વાર્ટર વચ્ચે લાણીની મોસમ દરમિયાન કરવામાં આવતા સ્થાનિક વૈશાખી ઉત્સવ સાથે સંકળાયેલ છે. હા, આજે હું પણ તમને રાજસ્થાનના લોકનૃત્ય ઘુમર વિશે થોડી માહિતી આપવાની છું. ઘુમર એ રાજસ્થાનનું પરંપરાગત નૃત્ય છે. આ નૃત્યને ભીલ આદિજાતિ હતી જેણે દેવી સરસ્વતીની પૂજા કરવા માટે કર્યું હતું. આ નૃત્ય મુખ્યત્વે ઘૂઘરા નામના વહેતા વસ્ત્રો પહેરતી બુરખાધારી સ્ત્રીઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. વહેતા વસ્ત્રો ઘાઘરાને કહેવામાં આવે છે. ઘુમ શબ્દ એ નર્તકોની ફરતી ગલીનું વર્ણન છે. ઘુમર શબ્દનો આધાર છે. આશા રાખીએ છીએ કે તમને અમારા દ્વારા અપાયેલી આ માહિતી ગમી હશે. અસ્તુ.